સૌથી પ્રથમ તમે ખ્યાલમાં રાખશો કે જ્યાં તમારા માટે શક્ય નથી, બક્ષિસ દ્વારા તમે આવકવેરાનું આયોજન કરી શકો. તમારા કુટુંબના નજીકના જ સભ્યો એટલે કે પત્ની હોય, પુત્રવધુ હોય કે HUF હોય, તો એવા કેસમાં તમે ઇન્ટરેસ્ટ ફ્રી લોન આપીને કરી શકો. ઓબ્વિયસલી એ સિવાય ચારમી એક જે બીજો બહુ જ હેતુલક્ષી અને ઉપયોગી એવો જે કિમિયો પુરવાર થઈ શકે તે છે ટેક ધી બેનિફિટ ઓફ ગ્રોથ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. ઓકે. કારણ કે આજે શું થાય કે તમે માની લો કે એક કરોડ રૂપિયા કોઈને આપ્યા અને એની ડિપોઝિટ તમે કરી દીધી, તો એ ડિપોઝિટ પર એને 6% વ્યાજ મળે તો એ 6 લાખ રૂપિયા સીધા ક્લબિંગમાં જાય. પણ એ જો 1 કરોડ રૂપિયાનું રોકાણ તમે કોઈ ગ્રોથ ફંડમાં, મ્યુચ્યુઅલ ફંડના કોઈ સારા સિલેક્ટેડ ગ્રોથ ફંડમાં મૂક્યા, તમે ચોઇસ કરો, ઇક્વિટી હોય, ડેટ હોય, બેલેન્સ્ડ હોય, યુ હેવ અ વાઇડ ચોઇસ. પણ એને જો ગ્રોથ ફંડમાં રાખો, તમારે નાણાંની જરૂર નથી એમ ગણીને, તો એ ગ્રોથ ફંડની અંદર તમે જે રોકાણ કર્યું છે જ્યાં સુધી કોઈ આવક જ ન ઉદ્ભવે, કારણ કે સેક્શન 64 ક્યારે લાગે? ઇન્કમ વિચ અરાઇઝિસ ઓર એક્રુઝ, એટલે કાં તો તમને મળવી જોઈએ કાં તો એ તમારા ખાતે પણ જમા થવી જોઈએ. પણ ત્યાં જ્યારે ગ્રોથ ફંડ હોય તો જ્યાં સુધી તમે એનું રિડમ્શન નથી કરતા યુનિટ્સનું, ત્યાં સુધી કોઈ ટેક્સની લાયબિલિટી ઉપસ્થિત થતી નથી. ઇનફેક્ટ સગીર વયના બાળકોના કેસમાં તો એક બહુ રસપ્રદ ચુકાદો આવ્યો કે આજે એક 15 વર્ષનું બાળક હતું ને પેલાએ શું કર્યું કે 3 વર્ષ માટેની આખી એક ક્યુમ્યુલેટિવ ડિપોઝિટ પાકતી મુદતે નાણાં વ્યાજ સાથે મળે એ રીતે નાણાં મૂક્યા. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે કહ્યું કે ભાઈ આ દર વર્ષે જે છે એ આવક જે તમારા ખાતે જમા થાય છે એને અમે ટેક્સ કરીએ. મેટર ગઈ ટ્રિબ્યુનલમાં. ટ્રિબ્યુનલે એમ કહ્યું કે જો કરદાતા છે, કારણ કે અધર સોર્સિસમાં તો ઇટ ઇઝ યોર ચોઇસ, તમે કઈ મેથડ ઓફ એકાઉન્ટિંગ ફોલો કરો છો. જો એ કેશ મેથડ ઓફ એકાઉન્ટિંગ ફોલો કરતા હોય ને એના આધારે આવક દર્શાવતા હોય, તો જ્યાં સુધી ભલે વર્ષો વર્ષ તમારી આવક ખાતે જમા થાય છે પણ તમારા હાથમાં આવતી નથી, એટલે જ્યાં સુધી એ હાથમાં ન આવે ત્યાં સુધી એ કેશ મેથડ ઓફ એકાઉન્ટિંગ ફોલો કરવાને કારણે તમારા હાથમાં એ ટેક્સેબલ નથી. એટલે ગ્રોથ છે, યુ ડિલે યોર એક્રુઅલ. કારણ કે સગીર વયની વાત કરીએ ને, પત્ની તો તમારી આજીવન પત્ની રહેવાની છે. ખાલી છૂટાછેડા થાય તો જ આ ક્લબિંગમાંથી તમે બહાર નીકળો. એવા પણ જો કે કેસો નીકળ્યા છે કોઈ તોફાની કે શું કરે, ક્લબિંગમાંથી નીકળવા માટે છૂટાછેડા આપી દે અને પછી રે પાછા જુદા, લિવ ઇન પાર્ટનર્સ તરીકે. પણ દર્શક મિત્રો, એવા તોફાનો કરવાનું કોઈ કારણ નથી, જરૂર પણ નથી. કાયદેસરના અને કાયદામાં રહીને તમે ખૂબ સુંદર આયોજન કરી શકો છો. તો વાય ડુ યુ વોન્ટ ટુ ડુ ઇટ અધરવાઇઝ? એટલે માઇનર્સમાં તો શું છે, તમારે સાચવવાનું છે 18 વર્ષ સુધી. કારણ કે 18 થઈ ગયા પછી તો દેર ઇઝ નો ક્વેશ્ચન ઓફ એની ક્લબિંગ. તમને તમારા સગીર વયના સમય દરમિયાન તમારે, એટલે સગીર વયના બાળકો માટે પણ આપણે જે અલગ અલગ યોજનાઓ જોઈ ચારમી, એના આધારે ખૂબ જ સુંદર, ખૂબ જ ઉપયોગી આયોજન થઈ શકે. તમે પત્નીને લોન આપી કે ગિફ્ટ આપી કે એને 10 લાખ રૂપિયા ફિક્સ ડિપોઝિટમાં એના નામે મૂક્યા અને પછી એનું જે વ્યાજ મળ્યું એ 1,20,000 જેવું વ્યાજ મળ્યું, તો 11,20,000 થયા. તો પછી જે ટેક્સની અમાઉન્ટ આવે એ 10 લાખ પર ગણવાની કે પછી 11 લાખ પર જે ક્લબિંગ ગણાય એ? કાયદો એમ કહે છે કે ઇન્કમ ધેટ અરાઇઝિસ ઓર એક્રુઝ, જે તમને આવક ઉદ્ભવે છે કે તમારા ખાતે જમા થાય છે, શેમાંથી? આઉટ ઓફ એની એસેટ વિચ ઇઝ ગિફ્ટેડ. એટલે કાયદામાં એ લોકો ગિફ્ટ શબ્દ નથી વાપરતા, પણ ટ્રાન્સફર વિધાઉટ એડિક્વેટ કન્સિડરેશન, એટલે પૂરતા અવેજ સિવાયનું હસ્તાંતર, એટલે ઇટ્સ અ ગિફ્ટ. એટલે તમે કહ્યું એ પ્રમાણે એમ સમજો કે એક પતિએ પોતાના પત્નીને 10 લાખ રૂપિયા ગિફ્ટ જ કર્યા અને 12% પ્રમાણે 1,20,000ની આવક થઈ, તો એ 1,20,000 તો બકાયદા તમારે એડ કરવા જ પડે.
પણ જે તમારો પ્રશ્ન છે કે એ 1,20,000 જે આવ્યા એટલે બીજે વર્ષે તમને 2 આવકો ઉદ્ભવવાની, એક તો પેલા 10માંથી પાછી ઉદ્ભવશે 12% હિસાબે 21, અને આ 21 પણ 12% મળે ને તમને, કારણ કે તમે ત્યાં વાળીદા છે, એટલે બીજા તમને 14,400 જે મળ્યા, 14,400, 12% ઓન 1,20,000. તો એ એટલે કે બચ્ચાનું બચ્ચું થયું. તો દર્શક મિત્રો અને ચારમી તમારા પ્રશ્નનો જવાબ એ છે કે ધ ક્લબિંગ પ્રોવિઝન્સ વિલ એપ્લાય ઓનલી ટુ ધી ઇન્કમ ધેટ અરાઇઝિસ ફ્રોમ ધ ગિફ્ટેડ એસેટ. ઓકે, એટલે ગિફ્ટેડ એસેટ શું છે? 10 લાખ રૂપિયા. 1,20,000 એ ગિફ્ટેડ એસેટ નથી, એ તો ગિફ્ટેડ એસેટની ઇન્કમ છે. એટલે ઇન્કમમાંથી જે ઇન્કમ થાય એના ઉપર કોઈ ક્લબિંગ નથી. એટલે જો તમારે ગિફ્ટ પણ આપવી છે અને છતાં ક્લબિંગના દાયરામાંથી બહાર રહેવું છે તો તમે જેમ આપણે પેલું કોકટેલ કે મોકટેલ કહીએ ને એવો કોમ્બો કરવો જોઈએ કે તમે ગિફ્ટ આપો, એ ગિફ્ટનું રોકાણ કોઈ ટેક્સ ફ્રી ઇન્કમવાળી એસેટમાં કરો, અને એ જે ઇન્કમ આવે એ ઇન્કમનું રોકાણ કોઈ ટેક્સેબલ ઇન્કમવાળા એસેટમાં કરો. ઓકે, એટલે આનો ક્લબિંગ નહીં થાય. કેમ? કારણ કે એક્ઝમ્પ્ટ ઇન્કમ છે, અને આનું ક્લબિંગ થવાનો પ્રશ્ન ઊભો થતો નથી. કેમ? કારણ કે ઇન્કમ ટેક્સેબલ છે પણ ઇટ ઇઝ નોટ ધ ગિફ્ટેડ એસેટ. એટલે ચારમી, મેં અગાઉ પણ જેમ કહ્યું એમ, આ આખો જે વિષય છે ક્લબિંગ પ્રોવિઝન્સ, એટલે અમે તો ઇંગ્લિશમાં ઘણીવાર હસતા હસતા કહીએ છીએ કે યુ હેવ ટુ થિંક અબાઉટ સ્ક્રબિંગ ધ ક્લબિંગ પ્રોવિઝન્સ. ક્લબિંગનું કેમ સ્ક્રબિંગ કરો, અને ઇન્ટેલિજન્ટલી કાયદાની માયાજાળમાં ફસાયા વગર, વિધિન ધી 4 કોર્નર્સ ઓફ લો, થ્રુ ઇન્ટેલિજન્ટ પ્લાનિંગ